શિક્ષણનો પાયો કાચો કેમ? જો કે શિક્ષણનો પાયો એટલે પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળાઓની શું હાલત છે ને આપણે જાણીએ છીએ. પ્રાથમિક શાળાનો પાયો કાચો જ નથી, આ પાયાને હચમચાવી નાખ્યો છે. જો કે એની ચર્ચા કરવી પહેલાં આજે જે સમાચાર આવે એ જાણી લઈએ. વડોદરાના કરજણની એક શાળામાં પોપડા પડતા એટલે છતમાંથી પોપડા પડતા વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ. કરજણ કેળવણી મંડળ સંચાલિત શાહ એનબી સ્કૂલના રૂમ નંબર 15ની છત પરથી ચાલુ ક્લાસે પોપડા પડ્યા આપ જોઈ શકો છો, જેમાં 7મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને ઈજા પહોંચી છે. શાળા 50 વર્ષ કરતાં જૂની છે, સંસ્થા ચલાવે છે. ખેર આ તો એક સંસ્થા સંચાલિત શાળાની વાત છે, પણ વિધાનસભામાં જે આંકડા રજૂ થાય છે અને જે સત્ય સામે આવે છે સરકારી પ્રાથમિક શાળાઓનું, એ ઘણું ચોંકાવનારું છે. શિક્ષણ વિભાગ તરફથી જે માહિતી મળી છે તે પ્રમાણે રાજ્યમાં કુલ 6,895 જેટલી શાળાઓના 21,910 આંકડા ઓરડા સંપૂર્ણ જર્જરિત સ્થિતિમાં છે. 28,475 ઓરડાની રિપેરિંગની જરૂર હતી, જેમાંથી સરકારે હાલ કુલ 1,524 જેટલા ટેન્ડર શાળા અને ઓરડાઓના રિપેરિંગ માટે બહાર પાડ્યા છે અને 775 જેટલા ટેન્ડર પાસ કર્યા છે. અને આ 757 જેટલા, માફ કરજો, ટેન્ડરમાં કુલ 3,267 શાળાઓના 9,667 ઓરડાઓ નવા બનાવવાનું અને 20,899 ઓરડાનું રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. બરાબર. પણ એ હકીકત છે કે 21,910 ઓરડા આપણી સરકારી શાળાઓના જર્જરિત છે. મારી ટીમને કહીશ સરકારી શાળાઓના છાપરા પણ તો બતાવીએ ને આપણે, એ કેવી હાલત છે, સરકાર સુધી એ દ્રશ્યો પહોંચે. ખેર, આટલું ઓછું હોય એમ આપણા ગુજરાતમાં સરકારી આંકડા પ્રમાણે 341 પ્રાથમિક શાળાઓ એક ઓરડામાં ચાલી રહી છે. એટલું ઓછું હોય તેમ સરકારી આંકડા પ્રમાણે ગુજરાતની 1,606 પ્રાથમિક શાળાઓ એટલે કે કુલ પ્રાથમિક શાળાના 5.3% શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. છોટાઉદેપુરની 283, કચ્છની 176, ભરૂચની 102, દેવભૂમિ દ્વારકાની 104, નર્મદાની 94, બનાસકાંઠાની 87, વડોદરાની 78, જામનગરની 62, ખેડાની 50, પોરબંદરની 42, અમરેલીની 41 શાળામાં માત્ર એક શિક્ષક છે. એનો મતલબ જે પાયો છે શિક્ષણનો, એ પ્રાથમિક શિક્ષણ, એ પ્રાથમિક શિક્ષણ માટે અથવા શિક્ષકો નથી, ક્યાંક પૂરતા શિક્ષક છે તો પૂરતા ઓરડા નથી, ક્યાંક ઓરડો છે તો એની પૂરતી સારી રીતે સલામત રીતે મારું ગુજરાતનો દીકરો કે દીકરી ભણી શકે એવી સલામત છત નથી. અને આ બધું પાછું કરોડોના ખર્ચે બનેલા અને વિદેશના ડેલિગેશનો આવીને જોઈ જાય એવા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, જેનું પાછળથી નામ બદલાયું વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં, પાછો આનો રેકોર્ડ તો હશે જ, પણ કશું થતું નથી. આ હકીકત છે. શિક્ષણનો સત્યાનાશ વાળ્યો છે, સત્યાનાશ. અને હવે લાગી રહ્યું છે કે ખરેખર ભણવું હશે ને તો આ બધું ભૂલી અને કોચિંગમાં જવું પડશે, જે સરકારના કેટલાક અધિકારીઓ ઈચ્છી રહ્યા છે. એટલે લાગ્યું કે ચર્ચા જરૂરી બને છે. ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી ભારતીય જનતા પક્ષના નેતા પણ અને શિક્ષણ શાસ્ત્રી પણ છે. ડૉક્ટર કિરીટભાઈ પટેલ કોંગ્રેસના નેતા પણ છે. બંને પીએચડી છે, બંને શિક્ષણવિદ પણ છે, બંને સરકારમાં દબદબો પણ ધરાવે છે. અને બંને થકી કમસે કમ એક ઓરડો પણ બનશે ને તો મારો અત્યાર સુધીનો કાર્યક્રમ સફળ. જો કે નિષ્ફળતા બહુ મેળવી ચૂક્યો છું. કોચિંગ હું બંધ નથી કરાવી શક્યો, યુનિવર્સિટીનું રેકેટ મેડિકલનું કશું નથી કરાવી શક્યો. આ હકીકત છે. નહીં કેમ કરાવી શક્યો, કોણ પાપી છે હું જાણું છું. ખેર, કિરીટભાઈ, આ તમે, હું કે પરિમલભાઈ ત્રિવેદી સાહેબ આ બોલીશું તો 1-2 ઓરડા બનશે ખરા? આપણો સંતાન સલામત રીતે ભણી શકશે ખરા? અને ઓરડા બનશે તો માસ્તરો મળશે ખરા પૂરતા? રોનકભાઈ, ઓરડા બનશે કે નહીં બને એ સાથે હું સંમત નથી થતો, પણ તમારો જે ઈરાદો છે, ઇન્ટેન્શન, ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના બાળકો માટે, ગુજરાતની જનતા માટે તમે જે અવાજ ઉઠાવો છો એ બહુ મહત્ત્વનો બાબત છે. ગીતાની અંદર કહ્યું છે કે કર્મણ્ય વાધિકા રસ્તેષુ મહાફલેષુ કદાચન. તમે તમારી ફરજ સારી રીતે નિભાવી રહ્યા છો. સરકારના બેરા કાને કદાચ અથડાય
અથવા થોડો અવાજ સરકારના કોઈ મિનિસ્ટરે મશીન મારી જેમ પહેર્યું હોય તો અવાજ જાય, પણ તમે જે અવાજ ઉઠાવો છો તમારે નિરાશ થવાની જરૂર નથી. આજે જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડની વાત કરી, આજે મેં વિધાનસભાની અંદર પણ એ તમારું નામ લઈ એબીપી અસ્મિતાનું અને મુદ્દો ઉઠાવ્યો છે. પણ એક કહેવત છે કે કુદરતના ઘેર દેર છે, અંધેર નથી. મોડે પણ ન્યાય મળશે અને એના માટે અમે ટૂંક સમયની અંદર હાઈકોર્ટની અંદર પિટિશન પણ કરીએ છીએ. આજે જોયું કે તમે કોર્ટો ન્યાય આપે છે, હજુ પણ અમને ન્યાય ઉપર ભરોસો છે. પરંતુ મહત્ત્વનો મુદ્દો કે તમે ગુજરાતની અંદર પ્રાથમિક શિક્ષણ હોય, માધ્યમિક હોય કે ઉચ્ચ શિક્ષણ હોય, ગુજરાતને નંબર 1 બનાવવાની વાતો કરતા હોય. મેં આજે જે આંકડા આપ્યા એ અમારા રાહુલ ગાંધીએ કે કોંગ્રેસ સરકારે ઉદ્ભવેલા નહોતા. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પીજીઆઈ અમારા પરિમલ સાહેબ તો બહુ હોશિયાર છે, એમને બહુ વહીવટી અનુભવ, એમને ગુજરાત યુનિવર્સિટીની અંદર સારો વહીવટ કર્યો છે. આપણા ચર્ચાના વિષય જેવો નહીં, પરંતુ એ સારી રીતે જાણશે કે દર વર્ષે પીજીઆઈ એટલે કે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ એના આંકડાઓ પ્રસિદ્ધ થતા હોય છે અને એની અંદર જુદા જુદા ક્રાઇટેરિયા પ્રાઇમરી એજ્યુકેશનની અંદરના બિલ્ડિંગથી લઈ અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ, એની સુવિધાઓ, આ બધી બાબતની અંદર એનું ગ્રેડિંગ થતું હોય છે. અને એની અંદર 2018ની અંદર જે 1000 માર્ક્સમાંથી ગુજરાત સરકારને રોનકભાઈ 808 માર્ક્સ મળ્યા હતા અને ગુજરાત સરકારે 3જા નંબરે હતી. આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કર્યું કે હું તો એને વિદ્યા સમીક્ષા કેન્દ્ર નહીં, વિદ્યા વિનાશન કેન્દ્ર તરીકે માનું છું. જો સમીક્ષા કરી અને જો સરકારે પ્રાઇમરી શિક્ષણનું ડેવલપમેન્ટ કર્યું હોત તો આજે 2023ની અંદર ગુજરાત કદાચ 808માંથી નંબર 1એ પહોંચ્યું હોત. પણ કેન્દ્ર સરકારની જે માહિતી છે એ પ્રમાણે 1000માંથી ગુજરાત સરકારને ચાલુ વર્ષે 2023ની અંદર 599 માર્ક્સ મળે એટલે 6ઠ્ઠા ક્રમે થયું છે. તમે ચંડીગઢ, પંજાબ જેવા રાજ્યો આપણાથી આગળ નીકળી ગયા છે. અને બીજો રિપોર્ટ રોનકભાઈ, અસર, એ પણ કેન્દ્ર સરકારનો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની એક એજન્સી છે, એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિસર્ચ 2023. એટલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોના એજ્યુકેશન સ્ટેટસનો જે સર્વે થતો હોય એની અંદર કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે નોંધ્યું છે કે 14થી 18 વર્ષના એટલે પ્રાઇમરીના અપર પ્રાઇમરી અને લોઅર પ્રાઇમરી એના 14થી 18 વર્ષના 25% વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા આવડતું નથી અને 42.47% વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા આવડતું નથી. તમે ગુજરાતની અંદર તમે વાતો કરતા હોય કે અમે આટલા કરોડનું અમે બજેટ ફાળવ્યું, તમે જ હમણાં બતાવ્યું કે 28,000 ઓરડાની સામે તમે એક વર્ષની અંદર 1700 ઓરડા બનાવો એટલે 25 વર્ષે ઓરડા બની રહે એટલે આમ તો બીજા ઓરડા તૂટીને હેઠા પડવાના. રોનકભાઈ, એટલે આ બહુ ગંભીર પ્રકારની બાબત છે. મહારાષ્ટ્રની અંદર શિક્ષકોનું જે મહેકમ છે એ 2.95 લાખ હોય, રાજસ્થાનની અંદર 2.99 લાખ હોય, પશ્ચિમ બંગાળની અંદર 5 લાખ હોય અને તમે શિક્ષણની અંદર નંબર 1 માં ગુજરાતના પ્રાઇમરી શિક્ષકોનું મહેકમ 40,000 ઘટાડી અને એને 2,03,000 કરી દો અને શિક્ષણને ઊંચું લાવવાની વાતો કરો. તો કઈ રીતે શક્ય બને? ત્રિવેદી સાહેબ, આ તો કેવો ન્યાય! એ વિભાગના સેક્રેટરી અને સચિવ, સરકારી નિયમ ભલે 3 વર્ષનો હોય પણ એમાં પરમેનન્ટ જોઈએ, લાંબા સમયવાળા. અને મારી શાળામાં શિક્ષક પ્રવાસી જોઈએ. એક કમાન્ડ એન્ડ કંટ્રોલમાં આખું સેન્ટ્રલી એસી હોવું જોઈએ, એક અવાર પણ બહાર ના જાય એવી, અને મારી સ્કૂલનું છાપરું હોય કે ના હોય એનું જોવાનું નહીં. આ તો કેવો ન્યાય સાહેબ! ન્યાય કેવો! યુનિવર્સિટીનો ગેટ જેટલામાં બને છે ને એટલામાં તમારે 10 સ્કૂલના ઓરડા બની જાય સાહેબ. કમાન્ડ એન્ડ કંટ્રોલનું બન્યો ને એટલામાં તમારા ગુજરાતની બધી શાળાઓના ઓરડા બની જાય. કેમ સાહેબ સરકારના ધ્યાનમાં નહીં આવતું ત્રિવેદી સાહેબ? રોનકભાઈ, એબીપીના દર્શકોને આપને
અને માનનીય ધારાસભ્યને મારા નમસ્કાર. જે શિક્ષણની ચિંતા કરી છે, આપે એવું કહ્યું કે હું કેટલું કરી શકું છું, તો હું એબીપીના માધ્યમથી જ કહીશ કે આપે સર્કલ ઓફ સક્સેસ ઘણું પાર કર્યું છે અને પ્રજાના ઘણા પ્રશ્નને આપ વાચા આપો છો અને આપ એક ત્રીજી આંખ છો. આપ પ્રયત્ન ચાલુ રાખજો, લોકોને અરીસો બતાવજો અને ઘણા સારા કામ પ્રજા માટે થશે. આ હું એક વ્યક્તિગત આપને વિનંતી કરું છું. હવે જે શિક્ષણની ચિંતા કરી આપે અને માનનીય ધારાસભ્યશ્રીએ જે ચિંતા વ્યક્ત કરી, મારે બે વાત કરવી છે કે ટોટલ આ વર્ષના જે રાજ્ય સરકારનું જે બજેટ છે રોનકભાઈ 3,32,000 કરોડનું, એમાં શિક્ષણ પાછળ સરકાર લગભગ 55,000 કરોડથી વધારે આપ્યા છે. આપે જોયું હશે કે ગત વર્ષ કરતાં આ વર્ષે લગભગ 11,000 કરોડનો બજેટમાં શિક્ષણમાં વધારો કર્યો છે. આપે વાત કરી તો મારે એટલી પણ વાત કરવી પડે કે લગભગ 30,000થી વધારે સરકારી શાળાના લગભગ 3 લાખ ઓરડાઓ છે. એમાંથી તમે કહ્યું એ પ્રમાણે આ લગભગ 20,000 ઓરડાની ક્ષતિ જે તમે ફોટા પણ બતાવ્યા, એ વાત સાચી હશે. હું એમાં તમને એવું નથી કહેતો કે આ રિપોર્ટ ખોટો છે, પણ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા કુલ મળીને 45,000 તો એમને સ્માર્ટ ક્લાસરૂમ બનાવી દીધા છે, 65,000, અને બીજા 45,000 સ્માર્ટ રૂમ બનાવવા સરકાર જઈ રહી છે. 2700 કરોડથી વધારાનું બજેટ સરકારે આના માટે મૂક્યું છે. ટોટલ 55,000 કરોડમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ટેકનોલોજીથી માંડીને શિક્ષકો સુધીની નિમણૂકો થવાની છે. તમે જે વાત કરી બહુ સ્વાભાવિક છે. હું ચોક્કસ એવું કહી શકીશ કે રાજ્યમાં એક સમયે જે 37% ઉપર જે આપણો જે ડ્રોપઆઉટ રેશિયો હતો, એ રોનકભાઈ અત્યારે 2% ઉપર આવીને ઊભો છે. શિક્ષણનું સ્તર કેટલાક ઘણું વધ્યું છે એ જોવાની જરૂર છે. આટલી ખાનગી શાળાઓ હોવા છતાં સરકારી શાળાઓ આ વર્ષે રાજ્ય સરકાર નવી 170 શાળા બનાવવા જઈ રહી છે. એમાં સૈનિક સ્કૂલ અને રક્ષા શક્તિનો પણ સમાવેશ થાય છે. તો સરકાર સરકારી શાળાઓ પણ બનાવવા જઈ રહી છે, સ્માર્ટ સ્કૂલ પણ બનાવવા જઈ રહી છે, સ્માર્ટ ક્લાસરૂમ પણ બનાવવા જઈ રહી છે, અનેક નવા ક્લાસરૂમ બનાવ્યા પણ છે, શિક્ષકો પણ ઘણા નિમણૂક કરી છે, ઘણા નિમણૂક થવા જઈ રહી છે. મને લાગે છે આપણે પૂર્ણ નથી, હજી આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ ચોક્કસ કહેલું વિધાનસભામાં કે 1,606 જેટલી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે. એનું એક કારણ એ પણ હતું રોનકભાઈ કે 27,000 શિક્ષકોની બદલી, રાજ્યમાં બદલીના કોઈ નિયમો નહોતા અને શિક્ષકોની વિનંતીને ધ્યાનમાં રાખીને 2012 પછી શિક્ષકોની બદલીને કેમ્પનું આયોજન કરીને એમની પસંદગીનું સ્થળ આપીને પરિવાર સાથે રહેવા માટેની સરકારે એક યોજના કરી, જેના લીધે 27,000 શિક્ષકોની બદલી થઈ. બદલી થવાના કારણે કેટલીક સ્કૂલો એવી છે, 700 સ્કૂલો જેવી છે કે જેમાં 30થી 50 જેટલા વિદ્યાર્થીઓ છે. કેટલીક સ્કૂલો એવી છે જે 700 જેટલી જ છે, જેમાં 20થી 30 જેટલી સંખ્યા છે, અને લગભગ 100-125 જેટલી સ્કૂલો એવી છે જેમાં 10 કે 5 વિદ્યાર્થીઓ છે. આપણે ત્યાં રોનકભાઈ 30 વિદ્યાર્થીઓ એક શાળાના શિક્ષકનું મહેકમ છે. એટલે જ્યાં 5 વિદ્યાર્થી છે ત્યાં પણ ઘણીવાર એક શિક્ષક હોય, અને જ્યાં 30 વિદ્યાર્થીઓ હોય ત્યાં પણ એક શિક્ષક હોય. આ સ્થિતિમાં બદલી થવાના કારણે ચોક્કસ ક્યાંક શિક્ષકોની ઘટ થઈ છે, જે માનનીય મંત્રીશ્રીએ પણ વિધાનસભામાં સ્વીકાર્યું છે. આ અસ્થાયી સ્થિતિ લાંબા સમયથી નથી, બદલી થવાના કારણે થઈ છે. પણ હું એબીપીના માધ્યમથી વિશ્વાસ અપાવું છું કે ટૂંક સમયમાં સ્થિતિ પૂર્વવત થશે. એબીપીના રિપોર્ટમાં જે રૂમો અમે જે બતાવ્યા છે, હું એની પણ ખાતરી આપું છું કે એક શિક્ષણ શાસ્ત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું પણ સરકારનું ધ્યાન દોરીશ અને ત્વરિત ગતિએ જેમ બને એમ જલ્દી રાજ્ય સરકાર જે 55,000 કરોડનું બજેટ આપ્યું છે એનો ઉપયોગ કરીને પણ વિદ્યાર્થીઓને ન્યાય મળે દિશામાં મારા પ્રયત્ન હશે. ખેર, કેટલાક દ્રશ્યો ફાઇલ પણ છે અને બની શકે કે ત્યાં નવા રૂમ બની પણ ગયા હોય, પણ એ હકીકત છે કે આંકડા સરકારે જ મૂક્યા છે. આશા રાખું જે બજેટ ફળવાયું છે એ જ પ્રમાણે ક્લાસરૂમ પણ બને, અને આશા રાખું કે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એટલે કે આ સમીક્ષા કેન્દ્રમાં પરમેનન્ટ કર્મચારીઓ જોઈએ, એમ એ જ રીતે મારી ગુજરાતની પ્રાથમિક શાળામાં પરમેનન્ટ શિક્ષક મળે. ત્યાં જેવી છત છે એવી જ છત અહીંયા મળે. મારા ગરીબના દીકરા દીકરીને એસીમાં નથી ભણવું, ભલે સમીક્ષા કેન્દ્રમાં એસી હોય, કમસે કમ પ્રોપર બેસી ભણી શકે અને બારી બારણા બંધ થઈ શકે સમયસર, ઠંડીમાં ઠુઠરાવું ન પડે,
વરસાદમાં પલળવું ન પડે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે. છેલ્લે ભાઈ આપણે તો નંબર 1 સ્ટેટના નાગરિક, તો પછી શિક્ષણમાં કેમ નંબર 1 ના હોઈએ? હોવા જોઈએ ને. અને આ શિક્ષણ મંત્રી ખુદ પ્રાધ્યાપક છે, એટલે એ સારી રીતે જાણતા હશે કે કેમ નથી બની શક્યા ને એ તમામ લોકો જાણે છે. સવાલ એટલો જ છે, બનવાનો પ્રયાસ કર્યો નથી. અને આપણને બનાવવામાં આવ્યા છે ને એટલે જ આ વર્ગખંડો નથી બન્યા, અને એટલે જ મારા ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષણની આ હાલત છે.